નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ સામે ગટર ઉપરનો સ્લેબ તૂટતા પાણીનું ટેન્કર ગટરમાં ફસાયું હતું, તો બીજી તરફ આ જ રસ્તા ઉપર પડેલા ભૂવાના કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। ગરબાડા રિલાયન્સ ચોકડી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલા પાણીના કૂવા ઉપર પાણી ભરવા માટે ટ્રેક્ટર ચાલક પોતાનું ટેન્કર લઈને આજરોજ સવારના સમયે પાણી ભરવા આવ્યો હતો। તે હાલમાં નવી બનેલી ગટર ઉપર ટેન્કર ચડતાની સાથે જ ગટર ઉપરનો સ્લેબ તૂટી જતાં પાણીનું ટેન્કર ગટરમાં ફસાઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરીને ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ઉપર રોડ નવો બનાવી નવા તરિયાથી લઈને નવા ફળિયા ક્રોસિંગ સુધીનો રોડ 4 લેન કરી તેની સાઈડમાં વરસાદના પાણીના નિકાલ માટે ગટરો બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોવાના કારણે અવારનવાર આ ગટર ઉપરનો સ્લેબ તૂટવાની ઘટનાઓ બનતી હોય છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ ગરબાડા ભાભરા ચોકડી નજીક લોડિંગ વાહન નવી બનેલી ગટર ઉપરની ચડતા સાથે જ ગટરનો સ્લેબ તૂટી જતા વાહન ફસાઈ ગયું હતું, તો બીજી તરફ આ નવા બનેલા નેશનલ હાઈવે રોડ ઉપર ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે તરફના રસ્તા ઉપર રસ્તાની નીચે પોલાણ થતાં 3 ફૂટ જેટલો ઊંડો ભૂવો જોવા મળી રહ્યો છે, જે ભૂવો ધીમે ધીમે મોટો થતો જઈ રહ્યો છે, જેના કારણે કોઈ મોટું વાહન રસ્તા ઉપર પડેલા ભૂવામાં ફસાવાની તેમજ નાનો મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગટર બનાવવામાં આવી છે તે કેટલા સમય સુધી ચાલશે કે પછી આમ જ ગટર તૂટવાની ઘટનાઓ બનતી રહેશે તે તો આવનારો સમય જ બતાવશે।